સીએમનો પાટણ પ્રવાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણના અડિયામાં 27 લેઉવા પાટીદાર સમાજના 30મા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. કપડવંજ મુલાકાત. મુખ્યમંત્રી આજે ખેડાના કપડવંજમાં નવી તાલુકા કચેરી અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર CHCનું લોકાર્પણ કરશે. રાજકોટમાં કરોડોની ચોરી. રાજકોટના રણછોડ નગરમાં તસ્કરો ત્રાટક્યા. એક જ રાતમાં 1.62 કરોડની 140 કિલો ચાંદીની ચોરી કરી ફરાર. સાણંદમાં હાઈ પ્રોફાઇલ દરોડો. અમદાવાદ નજીક સાણંદમાં શ્રીમંતોની દારૂ પાર્ટી પર પોલીસના દરોડા 81 લોકોની અટકાયત કરવામાં આવી. વિસાવદર નગરપાલિકામાં બબાલ. જૂનાગઢની વિસાવદર નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝપી. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. સમરસ હોસ્ટેલમાં વિરોધ. રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં સુવિધાઓના અભાવે ABVP અને વિદ્યાર્થીનીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન. શેત્રુંજી સિંચાઈ યોજના. ખેડૂતો માટે રાહત. રવિ ઉનાળુ પાક માટે પાણી મેળવવાની અરજી કરવાની મુદત 28 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ. બોર્ડ પરીક્ષાની તૈયારી. માર્ચમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગે સેન્ટરો અને સુપરવાઇઝરોની ફાળવણી તેજ કરી. બુલેટ ટ્રેન અપડેટ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ટૂંક સમયમાં બુલેટ ટ્રેન ઉત્પાદનમાં 100% આત્મનિર્ભર બનશે. અમદાવાદ AMC બજેટ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27 માટે 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. ખેતી અને હવામાન વિશે વાત કરીએ તો બેવડી ઋતુનો અનુભવ. ગુજરાતમાં હાલ ડબલ સિઝન ચાલી રહી છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થઈ શકે છે. તાપમાનમાં વધારો. સુરત 34.6 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ગરમી વધી. ભારતીય કિસાન સંઘનો વિરોધ. બનાસકાંઠામાં પડતર માગણીઓને લઈ ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન. જીરું ઘઉંના પાકને મોટી અસર. વાતાવરણમાં આવતા બદલાવને કારણે રવિ પાક પર રોગચાળાની ભીતિ સેવતા ખેડૂતો ચિંતિત. વેપાર અને અન્ય સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઉછાળો. આંતરરાષ્ટ્રીય માર્કેટની અસરે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. સુરતમાં કરુણ ઘટનામાં. સુરતમાં 2 વર્ષનું બાળક પાણીની ડોલમાં પડી જતા શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યું. આશારામ આશ્રમ વિવાદ પછી મોટો ઉછાળો. અમદાવાદમાં આશારામ આશ્રમના દબાણો પર બુલડોઝર ફેરવવાના હાઈકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર સજ્જ. સાયબર ફ્રોડની મોટી ચેતવણી. બેંક દ્વારા ગ્રાહકોને ચેતવણી. OTP આપ્યા બાદ થતા ફ્રોડ માટે ગ્રાહક પોતે જવાબદાર ગણાશે. અંબાજીમાં શક્તિ ત્રિશુલ. અંબાજીમાં ત્રિશુલિયા ઘાટ ખાતે 600 કિલોનું દિવ્ય અખંડ શક્તિ ત્રિશુલ સ્થાપિત કરવામાં આવ્યું. સેમિકન્ડક્ટર હબ. ધોલેરા અને સાણંદમાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સના કામમાં ગતિ લાવવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય કરવામાં આવ્યો. ટ્રાફિક ડ્રાઈવ. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને હેલ્મેટ માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ. ગિફ્ટ સિટી રિયલ એસ્ટેટ. ગિફ્ટ સિટીમાં નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ માટે રોકાણકારોનો ધસારો જોવા મળ્યો. વડોદરામાં ડ્રેનેજ સમસ્યા. શહેરના પૂર્વીય વિસ્તારોમાં ગંદા પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ પાલિકા કચેરીએ મોરચો ઉઠાવ્યો. સોલાર રૂફટોપ. ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના અંતર્ગત નવી અરજીઓ માટે સબસિડી પોર્ટલ પર લોડ વધારે વધ્યો. કચ્છના સફેદ રણ ઉત્સવના અંતિમ દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો. ભરતી મેળા. વિવિધ જિલ્લા મથકોએ ખાનગી કંપનીઓ દ્વારા એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરાયું. યુક્રેન રશિયા વિવાદ. આંતરરાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા, જેની અસર લોજિસ્ટિક્સ પર પડી શકે. ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં. સુરત અને રાજકોટમાં ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડીના નવા કિસ્સાઓ મોટાભાગે જોવા મળ્યા. અમદાવાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. બજેટમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત કરાઈ.